મિત્રો, મારી બનેલી એક સત્ય ઘટના છે. તેને અંત સુધી સાંભળજો. મારા નોકરનું રહસ્ય જાણીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. મારું નામ મીના છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારા લગ્ન મહેશ સાથે થોડા વર્ષ પહેલા થયા હતા. મારા પતિ ખૂબ જ સારા હતા. તેઓ મારી દરેક વાત માનતા. એકવાર મારા પતિએ એક 15 વર્ષના છોકરાને ઘરે લઈ આવ્યા. તેમણે કહ્યું કે આ છોકરો નિર્ધાર અને અનાથ પણ છે. તે આપણા ઘરમાં નોકરી કરશે અને આપણે તેને પૈસા પણ નહીં આપવા પડે. મારા પતિ ખૂબ જ કંજૂસ હતા. તે હંમેશા મફતની શોધમાં રહેતા. તે છોકરો દેખાવમાં ખૂબ જ સુંદર હતો. મેં મારા પતિને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી મળી ગયો. તેણે કહ્યું કે મારા મિત્રના ઘરમાં થોડા મહિના તેણે કામ કર્યું છે, પરંતુ હવે તો તે દુબઈ જઈ રહ્યો છે. તેથી તેણે આ નોકરને મને આપી દીધો. તેણે કહ્યું કે આ ફક્ત 2 ટાઈમની રોટલી ખાશે અને જે કામ કહેશો તે કરી દેશે. મેં કહ્યું, મહેશ, આપણા ઘરમાં પહેલેથી જ 2 રૂમ છે, જેમાંથી એકને મેં ડ્રોઈંગ રૂમ બનાવી રાખ્યો છે અને એક આપણો રૂમ છે. તો આ છોકરા રહેશે ક્યાં? મારા સવાલ પર તેણે કહેવા લાગ્યો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ આંગણામાં એક ખાટલો અને એક ચાદર આપી દે, એ ઓઢીને ચૂપચાપ સૂઈ જશે. મેં કહ્યું, ચલો ઠીક છે. તે છોકરો એકદમ શાંત હતો. આખરે બીજા દિવસથી સવારે તેણે રસોડામાં કામ કરવા લગાવી દીધું. તે ચૂપચાપ ઘણા બધા કામ કરતો રહ્યો. પોતે જ આખા ઘરની સફાઈ પણ કરી દેતો. જેને નાસ્તો બનાવી આપ્યો તો તે પણ ચૂપચાપ ખાઈ લીધો. મેં કહ્યું, શું તું બોલતો નથી? તો તેણે કહ્યું, હું તમારી સાથે શું વાત કરી શકું માલકીન? મેં કહ્યું કે તારા પરિવારમાંથી કોઈ પણ નથી. તો તેણે કહ્યું કે મને ખબર નથી. મેં જ્યારે મારી આંખ ખોલી ત્યારે હું એક અનાથ આશ્રમમાં હતો. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે એક વ્યક્તિ મને અનાથ આશ્રમમાંથી એમ કહીને લઈ ગયો કે તેના ઘરમાં સંતાન નથી. તેને એક બાળકને ઉછેર કરવો છે. તે કહેવા લાગ્યો, હું તેને મારી સ્કૂલમાં એડમિશન કરાવી દઈશ અને બાળકને સારું શિક્ષણ અપાવીશ. પરંતુ 5 વર્ષની ઉંમરે તેને મને ઘરના કામોમાં લગાવી દીધું. નાની મોટી વસ્તુઓ લાવવા, વાસણ ધોવા, મહેમાનોને સામે ખાવા પીરસવું, બાકીની આ જિંદગી હું વિતાવવા લાગ્યો. જ્યારે તે વૃદ્ધ માણસનું અવસાન થયું તો તેની પત્નીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી બીજા દિવસથી મેં નોકરનું કામ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ જેણે પણ મને રાખ્યો તેણે માત્ર 2 ટાઈમની રોટલી માટે જ રાખ્યો. એનાથી વધારે કંઈ આપ્યું નહીં. 2 રોટલીના દબાવમાં હું ઘરની બધું જ કામ કરી રહ્યો છું. આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. બિચારાની કેવી જિંદગી હતી. મેં તેને માટે માથા પર હાથ ફેરવીને કહ્યું કે તું ચિંતા ન કર, હું તને થોડા ઘણા પૈસા પણ આપીશ. હકીકતમાં મારા પતિ પણ એટલો વધારે પગાર નહોતો. તેને કહ્યું કે માલકીન, રહેવા દો, તમે મને 2 ટાઈમની રોટલી આપો રહ્યા છો એ મારા માટે ઘણું છે. મારું ક્યાંય કોઈ કુટુંબ છે જેને મારી ચિંતા કરવાની છે કે મારે પૈસા આપવાના છે? મારા હૃદયમાં એ છોકરા પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થવા લાગી હતી. પણ હું નહોતી જાણતી કે આ સહાનુભૂતિ મને બહુ મોંઘી પડશે. મારા પતિનું કામનું શૈલ્યું એવું હતું કે તેમને ઘણા દિવસ સુધી બીજા શહેરમાં રહેવું પડતું. જે કંપનીઓ તેને કામ કરતા હતા તે કંપનીઓ બોસ મારા પતિને મહિનામાં એકવાર બીજા શહેરમાં પણ ઓર્ડર આપતો માટે મોકલતો. મારા પતિ જ્યારે બીજા શહેરમાં જતા ત્યારે 3 થી 4 દિવસ પછી પાછા આવતા હતા. એ દિવસોમાં હું ઘરમાં એકલી જ રહેતી. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા, પરંતુ મને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મેં વિચાર્યું કે જો હું કોઈ અનાથ બાળક સાથે સારું વર્તન કરીશ તો માં બની જઈ શકીશ. મારી આ વાત ઉપરવાળાને પસંદ આવી જાય અને તે મને કોઈ સંતાન આપી દે. હું કદાચ આજ ભૂલી કરી બેઠો. મારા પતિ થોડા દિવસો સુધી પોતાના કામ માટે બીજા શહેરમાં ગયા હતા. ઘરમાં હું હતી અને 15 વર્ષનો નોકર હતો. મેં તો પહેલી વાર નિખાલસા જોઈ હતી. રસોડામાં લોટ બાંધી રહી હતી અને એ જ ક્ષણે રસોડામાં આવી ગયો. હું રસોડાના દુપટ્ટા વગર જ કામ કરતી હતી, પરંતુ હું નહોતી જાણતી કે 15 વર્ષના છોકરાની આંખોમાં આવી નિખાલસતા હોઈ શકે. હું દુપટ્ટા વગર લોટ બાંધી રહી હતી. તે સિંકમાં પડેલા વાસણો ધોવાને બહાને તે સિંક પાસે ઊભો રહી ગયો હતો.
પણ શીખની એકદમ બાજુમાં જ પોતાના વિચારોથી ખોવાયેલા હતી. તે સમયે અચાનક મારું અસ્તિત્વ પર કોઈની નજર પડી રહી હોય એવું મહેસૂસ થયું. મને લાગી રહ્યું હતું કે જાણે કોઈની તીક્ષ્ણ નજર મારા અસ્તિત્વને કરાવતી હોય, જેમ કાપી રહી છે. એવી ઝડપથી પાછળ ફરીને જોયું તે 15 વર્ષનો નોકર મારી સામે જોઈ રહ્યો હતો. તે ક્યારેય પણ મારા ચહેરા તરફ જોતો નહોતો, ક્યારેક મારા શરીર તરફ જોતો રહ્યો. આવી રીતે ત્રાસી નજરે આંસુ થવા લાગ્યો. પહેલો તો હું ગભરાઈ ગઈ. તરત જ મેં રસોડાના દરવાજા પર લટકાયેલો પોતાનો દુપટ્ટો લીધો અને મારી ઉપર નાખી દીધો. મેં લોટ લગભગ બાંધી દીધો હતો. તેને એક ડબ્બામાં નાખ્યો અને ફ્રીજમાં મૂકી દીધો અને તરત જ રસોડામાંથી નીકળીને પોતાના રૂમમાં આવી ગયો. હું મારા પલંગ પર બેસીને વિચારવા લાગી કે આખરે આ 15 વર્ષનો છોકરો મારી સામે આ કેમ જોઈ રહ્યો છે. પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ આ મારું વહેમ હશે. આટલો સારો છોકરો મારી સામે શા માટે ખરાબ નજરે જોવે? ઈશ્વરે સ્ત્રીના સ્વભાવમાં એવી વાત સામેલ રાખી છે કે તેની તરફ પડેલ દરેક ખરાબ નજરને તે મહેસૂસ કરી શકે છે. એવું તે મેં મહેસૂસ કર્યું, પરંતુ એક 15 વર્ષનો છોકરો સમજીને મેં એ વાતને નજરઅંદાજ કરી દીધી. હું નહોતી કે સમજતી કે આ ઉંમરનું બાળક આટલું બધું ધોરણાત્મક કૃત્ય પણ કરી શકે છે. જે રીતે પોતાના મજબૂરીના કિસ્સામાં સંભળાવ્યા હતા, એ તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી લાગી હતી. થોડી વાર પછી હું રૂમની બહાર નીકળી ગઈ અને જોયું તો ઘરની સફાઈ કરી રહ્યો હતો. તો સોફા પર બેસી ગઈ અને તેની સામે જોઈ જવા લાગી. જોવા મને તેમનામાં કોઈ પણ બુરાઈ નજર નહોતી આવી રહી. તે પોતાના કામથી કામ રાખતો વાળો હતો. વિચાર્યું કે કદાચ તેના વિશે ખોટો અંદાજ લગાવ્યો છે. ત્યાર પછી તે રાત્રે જમ્યા પછી કહેવા લાગ્યો, માલકીન, બહાર ખૂબ ઠંડી વધી ગઈ છે. જો તમને વાંધો ના હોય તો હું રૂમમાં સૂઈ જઈશ. તેની વાત તો સાચી જ હતી. શિયાળો શરૂ થઈ ગયો હતો અને હવામાં ઠંડી પણ હતી. રાત્રે આંગણામાં ઠંડી મહેસૂસ થતી હતી. મેં કહ્યું, તું સૂઈ જઈશ મારા રૂમમાં? નકામો રૂમ થોડી છે, એક રૂમ જ છે. તેથી મારા સિવાય માટે રાખ્યો છે. એમાં ઘણા બધા સામાન વિખરાયેલો પડેલો છે. ક્યાંક સીવણમાં કપડાં છે તો ક્યાંક મશીન છે અને રૂમ પણ નાનો છે. મારી વસ્તુઓને તું આગી પાછી કરીને સૂઈ જઈશ. પછી હું સોચતી રહી જઈશ. તો તે કહેવા લાગ્યો, તમને વાંધો ના હોય તો તમારા રૂમમાં સૂઈ જાઓ. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. કહેવા લાગ્યો કે માલકીન, હું જમીન પર પથારી કરીને સૂઈ જઈશ, પરંતુ બહાર મને ખૂબ જ વધારે ઠંડી લાગી રહી છે. હજુ સુધી શિયાળાના કપડાં પણ નથી કાઢ્યા. તેને પોતાના રૂમમાં સૂવાની પરવાનગી તો આપી દીધી, પરંતુ મેં તેના ચહેરા પર વિચિત્ર ખુશીની અભિવ્યક્તિ જોઈ હતી. એ જાણતી કે આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયો હોય. તેણે તરત જ પોતાની પથારી ઉપાડી અને મારા રૂમમાં જમીન પર પથારી કરીને સૂઈ ગયો. મને અંધારામાં સૂવાની આદત હતી. મેં સૂતા પહેલા રૂમની લાઇટ બંધ કરી દીધી હતી. પછી હું ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં જવા લાગી હતી. જ્યારે હું ગાઢ નિંદ્રામાં જતી રહી તો એનો મને ખ્યાલ જ ન રહ્યો. સવારે જ્યારે મારી આંખ ખુલી અને બોલી તો મારું માથું ખૂબ જ ભારે લાગી રહ્યું હતું. કદાચ હું જરૂર કરતાં વધારે સૂઈ ગઈ હોય એવું ઘડિયાળમાં જોયું તો સવારના 8 વાગી ગયા હતા. જોકે હું 8 વાગ્યે જ ઉઠતી હતી, પરંતુ મને લાગી રહ્યું હતું કે હું જાણે આજે ખૂબ જ સૂઈ રહી. હું હજી ઉઠીને બેસી જતી હતી કે ત્યારે વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ સાંભળ્યો. મેં જ્યારે પલંગની નીચે જોયું તો છોકરો પથારી પર ન હતો. એનો અર્થ એ કે તે ઉઠી ગયો હતો અને પછી તે મારી વોશરૂમમાં ઘૂસેલો હતો. એટલો જ છોકરો હતો મારી પરવાનગી વગર મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો હતો. મને તે વાત સારી ન લાગી કે તે મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો છે. મેં વિચાર્યું કે જેવો જ બહાર આવશે તેવો કહી દઈશ કે હવેથી મારા વોશરૂમનો ઉપયોગ ના કર. જેવો જ તે વોશરૂમમાંથી બહાર આવ્યો તો તે નાહીને આવ્યો હતો. મને જોઈને એક વિચિત્ર સ્મિત ચહેરા પર દેખાઈ. મને તે ક્ષણે અહેસાસ થયો કે મારા વાળ છૂટા છે અને વિખેરાયેલા છે. જ્યારે હું સૂતી હતી ત્યારે હું મારા વાળને પોતાના બાંધી હતી. ખેર, મેં તરત જ મારા વાળને વીંટાળીને આંબોળો વાળ્યો. પછી જ્યારે મેં મારો દુપટ્ટો ઉઠાવ્યો ત્યારે પલંગની ચાદરને જોઈને મારા હોશ ઉડી ગયા.
જે ખરાબ રીતે વિખેરાયેલી હતી. જો કે હું જ્યાં સુધી સૂતી હતી તે જ ખૂણેથી ઉઠતી હતી. મને ક્યારેય પણ પલંગ ઉપર પહોળું થઈને સૂવાની આદત નહોતી, પરંતુ પલંગની ચાદરને જોઈને એવું લાગી રહ્યું કે જાણે કોઈ માત્ર સૂઈને જ ન ઉઠ્યું હોય, બલકે જે વાત મારા મનમાં આવી હતી તે મારા હોશ ઉડાવવા માટે પૂરતી હતી. તે છોકરો તરત જ પોતાની પથારી ઉપાડીને રૂમમાં બહાર જવા લાગ્યો. મેં કહ્યું, મારી વાત સાંભળ. મને હજુ સુધી તેનું નામ પણ ખબર નહોતું. તેણે કહ્યું કે જી માલકી. મેં કહ્યું, રાત્રે તું ક્યાં સૂતો હતો? તમારા પ્રશ્ન પર તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને કહેવા લાગ્યો કે માલકીન, જમીન પર સૂતો હતો. હું શું થયું કે કહ્યું કે કંઈ નહીં, જા. તે જવા લાગ્યો તો મેં ફરીથી તેને બોલાવીને કહ્યું કે વાત સાંભળ છોકરા. તે પાછો વાળીને મારી સામે જવા લાગ્યો. મેં કહ્યું, હવેથી મારા વોશરૂમનો ઉપયોગ ન કરતો. તો તેણે કહ્યું, ઠીક છે, નહીં કરું. મેં કહ્યું, તારું નામ શું છે? તો તે કહેવા લાગ્યો કે તમે જે પણ રાખો એમ બધા મને રામુ કહે છે. એવું નામ સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું હતું. શું રામુ કોઈ નામ છે? તારું નામ કેવું? તો તેણે કહ્યું, ખબર નહીં. અનાથ આશ્રમવાળાએ મારું નામ રામુલાલ રાખ્યું હતું, પરંતુ હું મારું પૂરું નામ કોઈ નથી લેતું. બધા રામુ રામુ કહીને બોલાવે છે. આટલું કહીને તે રૂમમાંથી જતો રહ્યો. હું જ્યારે પલંગમાંથી ઊભી થઈ તો મારા કમરમાં એક વિચિત્ર દુખાવો થયો. મારી તબિયતના પણ સુસ્તી છવાયેલી હતી. મારું મન નહોતું થઈ રહ્યું કે હું પથારીમાંથી ઊભી થઈને બહાર જાઉં. તેને ચા બનાવવા આવડતી હતી, તેથી મેં કહ્યું, રામુ. તો તે કહેવા લાગ્યો, જી માલકીન. તેને તરત જ મારા રૂમનો દરવાજો ખોલ્યો અને કહ્યું, મારા માટે એક કપ ચા બનાવ્યા. ખબર નહીં, આજે મારી તબિયત ખરાબ નથી મારી. તો આ વાત ઉપરથી તેણે મારી સામે જોયું અને કહ્યું, હા, આવું થાય છે આવા કામમાં. આટલું કહીને તે બહાર જતો રહ્યો. હું વિચારવા લાગી કે એવું શું કામ કર્યું કે હું રૂમની બહાર આવી તો તે પોતાના કામમાં વ્યસ્ત હતો. મેં મારા મોબાઈલથી મારા પતિને ફોન કર્યો. પહેલી વાર મારું હૃદય પોતાના પતિના જવાથી ખૂબ જ અજીબ અનુભવી રહ્યું હતું. મેં કહ્યું, મહેશ, તમે ક્યારે પાછા આવશો? તો તે કહેવા લાગ્યું કે શું થયું મહિના? હજુ મેં આવ્યાને તરત જ કેટલો સમય થઈ જાય? તને ખબર તો છે કે જ્યારે હું બીજા શહેરમાં જાઉં છું ત્યારે મને 3 થી 4 દિવસ લાગે છે. પહેલા તો તે ક્યારેય આવો સવાલ નથી કર્યો. તેમની વાત સાચી હતી, પરંતુ ખબર નહીં, આ વખતે મને કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું. તેમણે કહ્યું, ફોન બંધ કર, હું મીટિંગમાં છું અને તને હું રાત્રે ફોન કરીશ. મેં કહ્યું, ઠીક છે. તો તેમણે કહ્યું કે તે છોકરો બરાબર કામ કરી રહ્યો છે ને? તો મને કહ્યું, હા, તે બરાબર કામ કરી રહ્યો છે. મારા અવાજ સાંભળીને તેમણે કહ્યું, મીના, તારી તબિયત તો ઠીક છે ને? મને તો બરાબર નથી લાગી રહી. શું થયું? તો અમે બંને પતિ પત્ની જ હતા. મારી વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ હતો. અમે બંને એકબીજાના અવાજ પરથી જ તેને જાણી જતા હતા કે સામેવાળો પરેશાન છે કે નહીં. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્નીને કહ્યું, કંઈ નહીં, બસ ગઈકાલથી મારી તબિયત થોડી ભારે લાગી રહી છે. મારું શરીર થાક અનુભવી રહ્યું છે. સામે ઊભો રહીને મારો નોકર અને આંખો ફાડીને જોઈ રહ્યો હતો. તેની નજરમાં એક વિચિત્ર ચમક હતી. તે પોતાના શરીર ઉપર પડતી હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું. ખેર, પતિ અને પત્ની વચ્ચેની અંગત વાત નથી, તેથી હું ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી. તેમની મીટિંગ મહત્વની હતી, તેથી થોડા સમય બાદ ફોન મૂકી દીધો. હું એકવાર ફરી ઉદાસ થઈને બેસી ગઈ. એટલામાં જ દરવાજો છટછડાયું કરીને ખોલ્યો. દરવાજા પરથી નોકર ઊભો હતો. મારી સામે જોઈને કહેવા લાગ્યો કે શું થયું માલકીન, તમને કોઈ જોઈએ છે? મેં આંખો બંધ રાખીને જ તેની સામે માથું હલાવ્યું અને કહ્યું, ના, બસ હું થોડા સમય માટે આરામ કરવા માંગુ છું. મેં આંખો બંધ કરીને મહેસૂસ કર્યું હતું કે જાણે તે દરવાજા પાસે ઊભો રહીને મારી સામે ધ્યાનથી જોઈ રહ્યો છે. બીજે જ ક્ષણે મેં આંખો ખોલીને જોયું તો તે તરત જ નર્વસ થઈને પોતાના ચહેરા ગંભીર કરી દીધો હતો. તે કહેવા લાગ્યો કે માલિક, તમને કોઈ તબિયત બરાબર નથી લાગી તો હું તમારા માથાથી માલિશ કરી દઉં છું. ખૂબ જ સારી રીતે માલિશ કરું છું,
પરંતુ મેં તેને ના પાડી દીધી. મેં એટલું જ કહ્યું કે મારા માટે બસ એક કપ કડક ચા બનાવીને લઈ આવ. કદાચ મારા માથાનો દુખાવો મટી જાય તે મારો હાથ હલાવીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી તે ચા લઈને આવી ગયો. ચા પીવાના મને ખૂબ જ કડવી લાગી રહી હતી. તેણે ચાપત્તી થોડી વધારે પડતી નાખી દીધી હતી કે હું ચા પીતીથી સાથે સાથે ઝાડવાસ અનુભવી લાગી. ખૂબ જ ઝડપથી ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી અને એ વાતની કોઈ પરવા નહોતી કે ઘર આજ ખુલ્લું પહેરેલું છે, કોઈ આવી ગયું તો. કારણ કે મને નોકર પર પૂરો વિશ્વાસ હતો. એમ પણ તેને મારી હાજરીમાં આખા ઘરને ખૂબ જ સારી રીતે સંભાળી લીધું હતું. હું તે વખતે સૂતી હતી જ્યારે રાતના 9 વાગી રહ્યા હતા. જ્યારે મારી આંખ ખુલી ત્યારે રૂમ હળવા પ્રકાશમાં ડૂબેલો હતો. હું જ્યારે ઉઠી ત્યારે ઘડિયાળનો સમય જોઈને ચોંકી ગઈ હતી. ધૂપને કારણે મારી હાલત એમ પણ ખરાબ થઈ રહી હતી. એક કપ ચા સિવાય પીધું જ શું હતું. હું પીધીને બહાર આવી તો નોકર મને જોઈને તરત જ મારી તરફ આવ્યો અને કહેવા લાગ્યો કે માલકીન, તમારી તબિયત તો સારી હોય છે, ખાવાનું લાવું કે? જાણે મારી રાહ જોઈને રહ્યો હોય. કહેવા લાગ્યો કે તમે કેમ નહીં તો સૂઈ રહી? મારી આ વાત ઉપર મળવું હસ્યો અને મને ધ્યાનથી જોયા પછી કહેવા લાગ્યો કે સૂતેલા એટલા સારા લાગી રહ્યા હતા કે તમને જગાડવું અને યોગ્ય ન લાગ્યું. તેથી સાંભળી મેં ચોંકીને તેની સામે જોયું કે શું મતલબ છે તારો? તો તે કહેવા લાગ્યો કે માલકીન, તમે એટલા આનંદથી અને શાંતિથી સૂઈ રહ્યા હતા. માત્ર હું એક નોકર છું, હું કોણ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે? એમ પણ ઘરના તમામ કામો મેં પહેલેથી જ પૂરા કરી દીધા હતા. અને કામ જાણે કેટલા હતા જે તમારા ઉઠ્યા પછી કરવાના હતા. મેં વિચાર્યું તો તમે સૂઈ રહ્યા છો તો હું તમારા માટે ખાવાનું બનાવી લઉં. તેના હાથમાં જાદુ હતું. તેને બનાવેલું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. તે પહેલા દિવસે મેં પેટ ભરીને ખાવાનું ખાધું. તે પણ દુઃખ ઉપર રહીને તેને જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેને પણ સામે ખુરશી પર બેસવાનું કહ્યું. એ સમયે ફરી મારા પતિનો ફોન આવ્યો ગયો અને હું રૂમમાં વાત કરવા લાગી. 2 કલાક સતત હું મારા પતિ સાથે વાત કરી રહી હતી અને તે દરમિયાન રૂમ બંધ હતો. મારો નોકર રૂમની બહાર જ હાજર હતો. ત્યારે 2 કલાક વીતી ગયા અને અચાનક દરવાજો ખટખટાવા લાગ્યો. અત્યારે મેં જઈને જોયું તો બોલ્યો, હજુ ક્યાં સુધી પોતાના પતિ સાથે વાત કરશો માલકીન? મને ઊંઘ આવી રહી છે. તે એટલા માટે સ્વાદમાં બોલી રહ્યો હતો કે અવાજ ચોક્કસપણે મારા પતિ સાંભળી લીધો હતો. અચાનક સામેની બાજુમાં ખામોશી છવાઈ ગઈ હતી. મારા પતિ આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા, કોણ? નોકર ક્યાં સૂવાની વાત કરી રહ્યો છે? અરે હું જવાબ આપતી તરત જ કહેવા લાગી કે ખબર નહીં, બહાર ઠંડી હોય છે ને છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડી પણ વધી ગઈ છે. તેથી હવે નોકર ઘરની અંદર જ સૂવે છે. કાલ રાતે પણ તે અહીં મારા રૂમમાં જ પથારી કરીને સૂતો હતો. આ વાત ઉપર મારા પતિ થોડી વાર ખામોશ રહ્યા. પછી કહેવા લાગ્યો, તને વધારે પડતો માથે સુવડાવવાની જરૂર નથી. બહાર આંગણામાં જ સૂવાનું કરી દે. અત્યારે એકલી પણ કેટલી ઠંડી નથી. નહીંતર ઘરનો બીજો રૂમ થોડો ખાલી કરી દે. ત્યાં જ ખૂણામાં તેને પથારી કરી દે. ત્યાં સૂઈ જશે. મારા પતિ વાત મારી સારી રીતે સમજી ગઈ હતી. તેથી મારા પતિ સાથે વાત કર્યા પછી હું બહાર આવી અને તેને સ્પષ્ટપણે કહી દીધું કે તું અહીં મારા રૂમમાં પોતાની પથારી કરીને સૂઈ જા. હું તેને મારા રૂમમાં નહીં રાખી શકું. ડિસ્ટર્બ થાઉં છું. મારી આ વાત સાંભળીને તેણે ઊંડો શ્વાસ લઈને મારી સામે જોયું કે પછી કહેવા લાગ્યો, ઠીક છે, તો હું તેને પોતાની માલકીન માનું છું, પણ તમને તો મારા પર વિશ્વાસ જ નથી. આટલું કહીને તેની આંખોમાં મોટા મોટા આંસુ આવવા લાગ્યા. આ જોઈને હું શરમ અનુભવવા લાગી. આટલો માસૂમ છોકરો, અરે હું આના પર આક્રમણ કેવી રીતે કરી શકું? તેમ છતાં પતિનો આદેશ હતો અને તે ગેરહાજરીમાં તેનું પાલન કરવું મારા માટે ફરજિયાત હતું. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી. હું અહીંયા ઓસરીમાં સૂઈ જાઉં. હા, સવારે ઉઠીને નાસ્તો બનાવવાની જરૂર નથી. હું પોતે બનાવી લઈશ. હું આટલું કહીને પોતાના રૂમમાં જતી રહી. નવાઈની વાત હતી કે આટલું ઊંઘ્યા પછી પણ જ્યારે હું પલંગ પર લાઇટ ઓન કરીને એક વાર્તાની પુસ્તક વાંચવા માટે બેઠી તો એકવાર ફરી ઊંઘને પોતાની તરફ ખેંચવા લાગી.
હું ત્યાં બેઠા બેઠા સૂઈ ગઈ હતી. રાતનો ન જાણે કયો પોર હતો જ્યારે મારી આંખ ખોલી હતી અને એવું સમજી રહી હતી કે મારો પતિ મારી પાસે હાજર છે. પરંતુ જ્યારે મેં આંખ ખોલીને દ્રશ્ય જોયું તો મારા હોશ ઉડી ગયા હતા. બીજી ક્ષણે મારો હોશ ઠેકાણે આવી ગયો અને મારા પતિ તો ઘરે હાજર ન હતા અને જે દ્રશ્ય મેં જોયું એ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કારણ કે નોકર દબાયેલા પગલા સાથે પોતાના શર્ટને ઉઠાવીને મારા રૂમમાં બહાર થઈ રહ્યો હતો. મને જેટલું આશ્ચર્ય થયું તેટલું ઓછું હતું જે હું સમજી તેનાથી મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા. આખરે આ બધું શું હતું? મને તો ક્ષણભરમાં એને નોકરનો ડર લાગ્યો હતો. મારું શરીર એકવાર ફરી પીડાથી તૂટી રહ્યું હતું. હું જે કંઈ પણ મહેસૂસ કરી રહી હતી તે બિલકુલ સારું ન હતું. તરત જ બાથરૂમમાં જતી રહી. એક ભયની લહેર મારા શરીર પર આવી થઈ ગઈ હતી. તે સ્પષ્ટ હતું કે 15 વર્ષના નોકરને મારી સાથે ખરાબ કામ કર્યું છે. મેં મારા રૂમને અંદરથી બંધ કરી દીધો અને પછી તો મને જરાય ઊંઘ ન આવી. આ 15 વર્ષનો નોકર બધું કેવી રીતે કરી શકે ને હું કેવી રીતે આ બધું થવા દઉં? મને ભાન કેમ ના આવ્યું એ વિચારો હું પાગલ થઈ રહી હતી. બીજા દિવસે સવાર પડી ત્યારે તે નોકર હજુ પણ ઓસરીમાં સૂઈ રહ્યો હતો. જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે તે વિચિત્ર નજરે ધ્યાનથી જોવા લાગ્યો. હું વગર સાબુતે તેના પર આરોપ પણ લગાવી નહોતો માંગતો, પરંતુ હું તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને પોતાના ઘરમાં તમામ કામ જાતે જ કરવા લાગી હતી. તે દરમિયાન મેં નોંધ્યું કે તે છોકરો ઉંમરમાં જ નાનો છે. જ્યારે અનુભવ અને નજરોને તે થોડો કોઈ ભૂખ્યો પેટીયો જ લાગી રહ્યો હતો. આજે જ્યારે હું પોતાના રૂમમાં સૂવા માટે ગઈ તો મેં તે છોકરાને પોતાના રૂમમાં પ્રવેશવા પણ નહોતો દીધો. કદાચ મેં તેને કોઈ બહેસોથી દવા આપી રહ્યો હતો જેના કારણે મને હોશ નહોતો રહેતો. તે દિવસે સંપૂર્ણપણે સાવધાન હતો. થોડીવાર પછી નોકર રૂમમાં આવ્યો અને મને જોઈને કહેવા લાગ્યો કે માલકીન, લાવો તમારું એર ફ્રેશનર આપો, હું તેમના રૂમમાં છાંટી દઉં. હું પણ ઘડીક વિચારીને મેં ના પાડી દીધી અને કહ્યું કે પોતે છાંટી દઈશ, તું રહેવા દે. કંઈ વિચારીને ત્યાંથી ચાલ્યો ગયો. પણ એ રાત્રે એર ફ્રેશનર નહોતું લગાવ્યું. મારી આદત હતી કે રૂમમાં એર ફ્રેશનર છાંટીને જ સૂતી રહી. સંયોગથી રાત્રે મારા પતિ પણ આવવાના હતા. હું મારા પલંગ પર આડી પડી ગઈ હતી અને સૂવાની એક્ટિંગ કરવા લાગી જ્યારે હું ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ હોય. થોડીવાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને ધીમે ધીમે કોઈ રૂમમાં આવ્યું અને નોકર મને બોલાવવા લાગ્યો. માલકીન, જાગી રહ્યા છો કે સૂઈ રહ્યા છો? માલકીન, તમારો રામુ આવી ગયો છે તમારી સાથે રાત વિતાવવા માટે. કદાચ મને વિશ્વાસ થઈ ગયો હતો કે હું સૂઈ રહી છું, તેથી તે પોતાની અસલિયત બતાવવા લાગ્યો હતો. અમારા સમગ્ર અસ્તિત્વમાં કંઈક ફરી રહ્યું હોય એવું મહેસૂસ કરી રહી હતી. એક ક્ષણે દરવાજો જોરથી ખુલ્યો અને મારા પતિ અંદર દાખલ થઈ ગયા. નોકર તો પોતાનો શર્ટ કાઢી રાખ્યો હતો, પરંતુ અચાનક જ માલકીને જોઈ સામેથી ગભરાઈ ગયો. જ્યારે હું પણ તે ક્ષણે ઊભી થઈને બેસી ગઈ હતી. જ્યારે મારા પતિ મન્યા અને નોકરને જોયા તો તે ચોંકી ગયા કે વાસ્તવમાં જે અંગની મારી સાથે થઈ રહ્યું હતું, હું મહેસૂસ કરી રહી હતી, તેના વિશે મેં પોતાના પતિને સમયે જણાવી દીધું હતું. એ એવી સ્ત્રીમાંથી ન હતી જે યોગ્ય સમયમાં નક્કરમાં નુકસાન કરે. આવી બીજી ક્ષણે પતિ રૂમમાં પ્રવેશ્યા અને તે નોકરની ગરદન પકડીને થપ્પડ મારીને તેને કહેવા લાગ્યા કે તું જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકી રહ્યો છે. તું તો તારા ઉપર ઉપકાર કરી ઘરમાં લાવ્યો, પણ તે કંઈ વિચાર્યા વગર મારા ઘરમાં જ આ બધું શરૂ કરી દીધું. બોલ, શું હતું બધું? પહેલા તો તે ના પાડતો રહ્યો, પરંતુ જ્યારે મારા પતિના ભારે ભરખમ હાથના શરીર પર પડ્યા તો તે રડવા લાગ્યો અને રડતી વખતે તેણે જ કહ્યું કે અમારી કલ્પનાની બહારની વાત હતી. તેણે કહ્યું, જ્યારે હું અનાથ આશ્રમમાંથી જે વ્યક્તિઓને પોતાની સાથે લઈને ગયો તેણે મને પોતાના ઘરનો નોકર તો બનાવ્યો હતો, પરંતુ તેની સાથે મારી સાથે ખરાબ કામ કરતો હતો. માત્ર 8 વર્ષનો હતો જ્યારે તેણે પ્રથમ વખત મારા શરીરનો અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. તે મારી લાગણીઓ સાથે રમતો હતો, મારી પાસે ખરાબ કામો કરાવતો હતો. હું તો તેનો નોકર હતો અને તે મને ન જ સમજીને
નવા ધંધા કામ કરવાનો હતો. મને મારતો હતો અને ધમકી પણ આપતો હતો. તે કહેવા લાગ્યો, આમ કરું તેમ કરું, નહીં કરે તો કદાચ આ જ કારણ છે કે હું સમય પહેલા યુવાન થઈ ગયો. હું મારી અંદર તરફનું આકર્ષણ વધવા લાગ્યું. માલિકે મારી સાથે જે તરત ગંદુ કામ કર્યું, એક સ્ત્રી અને પુરુષ વચ્ચે થાય છે. પછી જ્યારે મારાથી દિલ ભરાઈ ગયું અને તો બીજે નોકર આખી રાખી લીધો અને મને ઘરમાંથી કાઢી મૂક્યો. એ પછી હું તે જગ્યાએ ભટકતો રહ્યો. જ્યારે હું તમામ ઘરે આવ્યો તો માલિકને જોઈને ધીરજ ન રાખી શક્યો અને પછી મેં તેમના એર ફ્રેશનરનો એક એવી દવા ભેળવી દીધી હતી કે જેને માત્ર સૂંઘવાથી જ તેઓ મીઠી ઊંઘમાં સૂઈ જતા. હું તેના સૂઈ ગયા પછી જ રૂમમાં આવતો હતો. ત્યાં સુધીમાં જ તે સુગંધ પણ ઓછી થઈ રહી હતી. મારા પર આ દવાની કોઈ અસર નહોતી થતી. માલકીન સૂઈ ગયા પછી હું તેમની સાથે પોતાના સ્મિતની ભૂખ મટાડતો હતો. જ્યારે હું માલકીન સાથે સંબંધ બનાવતો હતો ત્યારે મને ખૂબ જ સુકૂન મળતું હતું. કદાચ મને તેમના સ્મિત સાથે ઘણો લગાવ થઈ ગયો હતો કે કોઈ રોકીને મારા પતિમાંથી માફી માંગી રહ્યો હતો. જ્યારે મને પણ તેના પર ખૂબ જ ગુસ્સો અને અફસોસ થઈ રહ્યો હતો. મારા પતિએ તે ક્ષણે તેને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું, પરંતુ તે રડીને કહેવા લાગ્યો કે અડધી રાત્રે ક્યાં જઈશ? ટીપા કહીને અને માફ કરો, હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું, પણ તેનો છોકરો એ અહીંયા રાખવું કોઈ મારી સારી વાત ન હતી. તે બાળકને બગાડવામાં અને એટલું સુધી પહોંચવા સુધી સૌથી પહેલો હાથ માલિકનો જ હતો. તે તેના અનાથ આશ્રમમાંથી લઈને આવ્યો હતો. જો અનાથ આશ્રમવાળાએ જોયું હોત કે બાળક જે હાથમાં ગયો છે તે સલામત છે કે નહીં, જો થોડી તપાસ કરી લીધી હોત તો તે આજે આ છોકરો આવો ન હોત. આખી રાત મારા પતિએ તેને બહાર ગેટ પાસે જ બેસાડી રાખ્યો હતો અને બીજા દિવસે સવારે પોતે તેને પોલીસને હવાલે કરી દીધો. પોલીસને ઘણા સમગ્ર મામલે વિશે જાણ કરી દેવામાં આવી હતી. તેને બાળકને જેલમાં રાખવામાં આવ્યો હતો. કોશિશ કરવામાં આવી રહી હતી કે તેની શારીરિક તાલીમ અને સ્વાસ્થ્ય સુધારણા આવી શકે, જેથી ભવિષ્યમાં તે એક સારો વ્યક્તિ બની શકે. જો તે લાંબા સમય સુધી તો તેને પોતાની વાસ્તવિકતા જાણવાની કોશિશ ના કરી. મારા પતિ સિવાય બીજા કોઈએ મારી સાથે કેટલી વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. મારા પતિ દુનિયાના શ્રેષ્ઠ પતિઓમાંના સંબંધ બાંધ્યા હતા. મારા પતિ દુનિયાના શ્રેષ્ઠ પતિઓમાંના છે.